મિત્રો ફાઇનલી આપણે બેટ દ્વારકા પૂકી ગયા છે. હવે ત્યાં આપણે જો ભાઈ વારો હોય છે તો આપણે દર્શન કરીશું. બાકી પછી આપણે સુદર્શન ચક્રએ જઈ સુદર્શન ચક્ર પુલ આપણે છે ઝૂલતો પુલ ત્યાં જઈ ને પછી આપણે નીકળી જવાનું છે રાતે. હા બસ તમારી ભાભી હવે થાકી જ્યાંથી કહો ઘેર જ ભાગી જાઉં. હા ક્યાંય ખાધું કે નથી ખાધું? ભૂખ લાગી મને ક્યાંય સવારનું ખવડાવ્યું જ નથી. સવારની ભીખી છે. હા પછી કઈ ખાઈ ગઈ કે મારે ખવડાવો તો મને ખવડાવતા નથી. હા સબસ્ક્રાઇબ અને લાઈક કરો તો એ મને ખવડાવે. હા પૈસા જો આ બધી દે ને તો તને હું ખવડાવું. તો 1000 સબસ્ક્રાઈબર પૂરા કરી દઈ તો તને શીખીને હું લઈ જાઉં. તો તમે પૂરા કરી દો. તો આને ખાવાનું મળશે. આ લાલભાઈ અમારા ભાઈ ફોનમાં વર્ગી ગયા. હવે ફોનમાંથી ક્યારે નેવરા થાય થોડીક લાંબી કરવાનું. અહીંયા પતા નહીં અહીંયા કૃષ્ણ ભગવાન વાંચ્યા આપણે થોડીક ફાટા ફોસદારી સાંભળી લઈએ ભાઈ લાલભાઈની. 60 કિલોમીટર થયો બેટ દ્વારકા. બેટ દ્વારકા 60 કિલોમીટર થાય તો ઓલો ઉડકીમાં જવાનું છે બેટ દ્વારકા. અમે તો ઉડકીમાં દે ને હોડીમાં દે અમારે શું બરોબર છે. એ અમારો પ્રશ્ન છે. બસમાં દે ને ખટારામાં દે બરોબર છે. તો મિત્રો લાલભાઈનું કહેવાનું એમ છે કે અમે ગમે ત્યાં બેસીએ એ તમારે જોવાનું નથી. તમે તમારું કરો અમે અમારું કરીએ. તો મૂંઝાવાનું નહીં ભાઈ. તો આપણે વિડીયો અહીં થોડોક સ્ટોપ કરી દઈએ. બેટ દ્વારકા જઈને આપણે ત્યાં જઈને આપણે બ્લોગ પાછો ચાલુ કરીશું. પછી આપણે જાઉં સુદર્શન ચક્ર તેનો આપણે ન્યૂ બ્લોગ બનાવવાનો છે ભાઈ અલગથી. આપણે બેટ દ્વારકા પૂરી હતા અને આપણે આવી ગયા છે જમવા અને જમીને રાતમાં આપણે બેટ દ્વારકા આપણે મંદિરમાં દર્શન કરવા. લાલભાઈને આપણે ભૂખ લાગી ગઈ છે. હા બહુ સવારનું કંઈ ખાધું નથી એટલે બહુ જોરદારની ભૂખ લાગી. તો આપણે ભાઈ જમવા આવ્યા છે દ્વારકા. બેટ દ્વારકા આવો એટલે તમને ભાઈ પહેલાં રસ્તામાં જ આ હોટલ મળી જશે. એકદમ મસ્ત લાઇટ બાઇટ આપણે વાસનું આપણે બંબુનું બનાવેલું છે. તમારા ભાભી છે ભાઈ પોતાની જ રીલ એના મોબાઈલમાં જોઈએ. આખો દી 10 વાર રીલ જોઈ લે. તો ભાઈ આપણું જમવાનું આવે ત્યાં સુધી આપણે રાહ જોઈ લઈએ. તો ફાઇનલી ભાઈ આપણું જમવાનું આવી ગયું છે. ભાઈ આવી ગયા દેવા આપણે. તો આપણે ભાઈ પનીરનું શાક મગાવ્યું છે, રોટલી મગાવી છે. આપણે હજી છાશ આવવાની બાકી છે. આ બધી પોતપોતાની થારી લઈ લીધી ભાઈ એટલી વારમાં. તો ભાઈ આપણે જમીને હવે બ્લોગ બનાવીશું. મંદિર દર્શન કરવા જાય ત્યારે લાઈક શેર બાકી લાઈક શેર કરી દીજીએ. હવે આપણે જમી લીધું. આ હોટલ છે તે જોઈ શકો છો તમે. આવીને તમે ભાઈ જમી શકો. મસ્ત એવું જમવાનું મળે છે. આ જો આ તો જો લાલભાઈ ફોટો પાડો. હા ભાઈ ક્યાં ગામના ફોટો પાડો. ઓ વાવ આપણે લાલભાઈ ફોટો પાડી રહ્યા છે. આપણે જમી બમીને ભાઈ ફ્રેશ થઈ ગયા. હવે મંદિરે જવાનું છે દર્શન કરવા. તો ચાલો ભાઈ આપણે દર્શન કરવા જાય. કેમ કે બહુ ટ્રાફિક તો છે આજે. વારો આવે કે નથી આવે એમ. તો ભાઈ હમણાં આપણે જાણવા મળ્યું કે આપણે મંદિરની અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે. તો ભાઈ આઈ એમ સો સોરી તમે લોકો ભાઈ દર્શન નહીં કરી શકો. ખાલી અમને લાવો મળશે ભાઈ દર્શન કરવાનો ને લાલભાઈને મળશે, બીજા કોઈને નહીં મળે. તો આપણે મોબાઈલ અહીં જમા કરાવીને ભાઈ અંદર જવાનું છે. તો બન્યા રહેજો ભાઈ. નેક્સ્ટ આપણે બ્લોગ લઈને આવીશું. તો તેમાં તમે જોઈ લેજો. આપણે જવાનું છે ભાઈ હજી તો આપણે સુદર્શન છે જોઈએ ભાઈ મોબાઈલ. તો ભાઈ આપણે વિડીયોને એન્ડ કરી દઈએ. મોબાઈલને બધી જમા કરાવી દઈએ.
ભાઈ આપણે દર્શન બધી કરી લીધા ને હવે આપણે ભાગ્યા છે સુદર્શન સેતુએ આપણે જવાનું છે. તો તેનો નેક્સ્ટ વ્લોગ આવી જશે, તો જોવાનું ભૂલતા નહીં. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. કેમ છો મિત્રો બધા, તમારું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં. તો ભાઈ ફાઇનલી આપણે ઉગી ગયા છે સુદર્શન સેતુ. તો આપણે ભાઈ આમ જ દેખાય છે સુદર્શન સેતુ. આપણે ત્યાં જવાનું છે. હવે આપણે અહીંયા ભાઈ ફોટા અને રીલ્સને એવું શૂટ કરવાનું છે. અને સાંજે આપણે 8:30 વાગ્યાની ટ્રેન છે. તો આપણે ફોટા અને વિડીયો બનાવી લેવું અને પછી અહીંથી આપણે રેલવે સ્ટેશન જવા નીકળી જશું. તો છેલ્લે સુધી બ્લોગમાં બન્યા રહેજો ભાઈ. તમને બ્લોગ કેવો લાગે કમેન્ટમાં જણાવતા રહીજો. આપણે લાલભાઈની ભાઈ હજી પાછળ હાલ્યા આવે તો એ અમારાથી હલાય એમ નથી હવે. તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફાઇનલી ભાઈ આપણે બ્રિજ ઉપર પૂગી ગયા છે. જે પણ દ્વારકા આવ્યા છે તેણીએ બ્રિજ જોયો હશે ને જે નથી આવ્યા તે ફાઇનલી ભાઈ બ્લોગ આપણો બનાવેલો છે, તેમાં બ્રિજને તમે જોઈ શકો છો. હા ભાઈ તે બ્રિજ છે, જોઈ લો. સુદર્શન સેતુ બ્રિજ ભાઈ. દ્વારકા આવો એટલે જરૂર ને જરૂર અહીં આવજો. ફાઇનલી આપણે પૂગી ગયા છે સુદર્શન સેતુ બ્રિજ ઉપર. તો તમે જોઈ શકો છો આપણા લાલભાઈ ને એ ભાઈ આગળ જાય છે. સુદર્શન સેતુ બ્રિજ ઉપરથી હવે રવાના થઈ ગયા. એટલે આપણે ભાઈ હવે બહુ મોડું થઈ ગયું, ટ્રેનનો ટાઈમ થઈ ગયો, એટલા માટે આપણે જવું પડશે. તો તમે હજી એકવાર જોઈ લો ભાઈ. એમ બધી ભાઈ ફોટાની વિડીયો ને બધી રીલ્સ ને બધી શૂટ કરવું હોય ને તો અહીં બેસ્ટ જગ્યા છે ફોટો ને બધી પાડવા માટે. આ તે બ્રિજ છે. ને આપણે આ બધા આવે છે
તો ઓલા ભાઈ શું લઈ ગયું પાછા જાય છે. તો ગોલના સસમા લઈ ગયા હવે પણ તો ફાઇનલી ભાઈ ટ્રાફિક અત્યારે બધી જવા માટે નીકળી ગયા છે. આ તમારા ભાભીને આખો જે ખાવાનું જ હોય ભાઈ. આ બોર ને બધી આખો ડાપલા ડુબુર ખાલી જ રાખવાનું. ખાડા જ કરો તમારે કે ખાતું જ રહેવાનું આપણે. તો ભાઈ આપણે વિડીયોને એન્ડ કરી દઈએ ને ભાઈ આપણે હવે નેક્સ્ટ વ્લોગ બનાવીશું. અત્યારે આપણે ભાઈ 3 વ્લોગ બનાવવાના છે. તેમાં આપણે પહેલાં દ્વારકાનો કર્યો છે, પછી બેટ દ્વારકા અને આ છેલ્લો આપણે સુદામા સેતુ બ્રિજ એનો ભાઈ હવે આ બ્રિજનો બનાવ્યો છે આપણે. હવે તે બની જાય પછી હવે આપણે નેક્સ્ટ આગળ હવે આપણે ગામડે જઈશું ત્યારે બ્લોગ બનાવીશું. તો ભાઈ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં.